મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીનો નિકાલ થતો રસ્તો આગળના ભાગે બ્લોક થઈ જવાથી પાછળના વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે અને ઘરોમાં પણ પાણી ઘૂસી રહ્યું છે। ગ્રામજનોએ દાવો કર્યો છે કે જો પાણીના નિકાલનો માર્ગ ખુલ્લો કરવામાં આવે અને દબાણ દૂર કરવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે। લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરે જેથી આગામી વરસાદમાં વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે। घर बांधने साहब वो हाथ हाथ दान दह दह खा दे है साहब गरीब माणा हमारा जे कई खावाना ने पीवाना ने कौन दाना બધું ભેળી જ સાહેબ મકડા ડૂબી જાય બકડા ડૂબી જાય બધું ડૂબી ઘર બાંધને બધી વાતે સાહેબ સરકાર સહાય આલે સાહેબ એટલું સારું સરકાર બાંધે સાહેબ અમાર કશું રહેવાનું નહીં સાહેબ બધું પડી ગયું કઈ ખાવા નહીં રહ્યું કઈ રહ્યું જ નહીં બધું અનાજ પલળી ગયું પાણી બહુ ભરાણું કોઈ વસ્તુ છોકરાને બહુ તકલીફ પડે ગારો થઈ ગયો ત્યારે પાણી આજ 5-6 દિનનું પાણી ભરી ગયું કઈ રહ્યું નથી। અત્યારે તમે શું કરો? અત્યારે તો ભૂસ્યા થાય છે બેસી રહ્યા કશું કરતા નહીં। પાણી આટલું હતું માંડ માંડ નીકળે બધે નીકળી અત્યારે કોઈ મહેમાન ના આવે કોઈ અંદર કોઈ આવી શકતું હોય અંદર આવતું નહીં છોકરા સુધી બહાર નહીં રહેતા છોકરા સુધી ઘરમાં રહે અત્યારે 4 દાડ થયા 23 તારીખે વરસાદ આવ્યો 27 4 તારીખે અંદર છોકરા અંદર કોઈ અંદર કોઈ નીકળે બહાર નહીં કોણ નીકળે કોણ આવે તમે મોટા ઉંમર અમે નીકળી બાકી છોકરા કોઈ નીકળતા નહીં કે આજ અમારા ઠાકોરમાં એક મહિનો થઈ ગયું હતું। હવે મહિનામાં અમારા જવા માટે કોઈ રસ્તો નતો પરણે પણ અમે મહિનામાં ગયા હ સવાર આખી રાતના હેરાન થતા હતા બધા। પછી અમે ત્યાં જે અમારે જે મહાણ્યું હોય ત્યાં અમે લઈ જતા। હવે શમશાન ઘાટમાં અમારા ઈકણે એટલી તકલીફ હ કે ત્યાં રસ્તો જવા માટે નથી એ અમે તકલીફ હટાવવા માટે એવું કહે કે અહીં પાણીનો આવરો હજુ ભર્યો હ અને રસ્તો નહીં એટલે રસ્તા અહીં તો બન્યા પર અને અમારા માટે ઈકણે કાંઈ હોય તો 3 ટ્રેક્ટર ફસાણા હતા તો પણ અહીં કાઢાયા જે હોય કરે।